શુક્રવાર 3 એપ્રિલ 2026 ઉપલી મેળીનું મનન. ઘાના નિશાન માટે આભાર. બાઇબલ વાંચન યોહાન 20:19-30 કલમ વાંચીશું. ત્યારે તે જ દહાડે એટલે અઠવાડિયાને પહેલે દિવસે સાંજ પડીએ શિષ્યો જ્યાં એકઠા થયા હતા ત્યાંના બારણા યહૂદીઓના ભયથી બંધ કરવામાં આવ્યા હતા. ત્યારે ઈસુ આવ્યો અને તેઓની વચમાં ઊભો રહીને તેઓને કહે છે કે તમને શાંતિ થાવ. એમ કહીને તેણે પોતાના હાથ તથા કૂખ તેઓને દેખાડ્યા. માટે શિષ્યો પ્રભુને જોઈને હર્ષ પામ્યા. તેથી ઈસુએ ફરી તેઓને કહ્યું કે તમને શાંતિ થાવ. જેમ બાપે મને મોકલ્યો છે તેમ હું તમને મોકલું છું. એમ કહીને તેણે તેઓના પર શ્વાસ નાખ્યો અને તે તેઓને કહે છે કે તમે પવિત્ર આત્મા પામો. જેઓના પાપ તમે માફ કરો છો તેઓના પાપ માફ કરવામાં આવે છે અને જેઓના પાપ તમે કાયમ રાખો છો તેઓના પાપ કાયમ રહે છે. પણ ઈસુ આવ્યો ત્યારે થોમા, બારમાનો એક, જે દિદુમસ કહેવાતો હતો, તે તેઓની સાથે નહોતો. તેથી બીજા શિષ્યોએ તેને કહ્યું કે અમે પ્રભુને જોયો છે. પણ તેણે તેઓને કહ્યું કે તેના હાથમાં ખિલ્લાઓના વેર જોયા વિના તથા મારી આંગળી ખિલ્લાઓના વેરમાં મૂક્યા વિના તથા તેની કૂખમાં મારો હાથ ઘાલ્યા વિના હું વિશ્વાસ કરવાનો જ નથી. 8 દહાડા પછી ફરીથી તેના શિષ્યો ઘરમાં હતા. થોમા પણ તેઓની સાથે હતો. ત્યારે બારણા બંધ કર્યા છતાં ઈસુએ આવીને વચમાં ઊભા રહીને કહ્યું કે તમને શાંતિ થાઓ. પછી તે થોમાને કહે છે કે તારી આંગળી અહીં સુધી પહોંચાડીને મારા હાથ જો અને તારો હાથ લાંબો કરીને મારી કૂખમાં ઘાલ અને અવિશ્વાસી ન રહે પણ વિશ્વાસી થા. થોમાએ ઉત્તર આપ્યો કે મારા પ્રભુ અને મારા દેવ. ઈસુ તેને કહે છે કે તે મને જોયો છે માટે તે વિશ્વાસ કર્યો છે. જેઓએ જોયા વિના વિશ્વાસ કર્યો છે તેઓને ધન્ય છે. ઈસુએ પોતાના શિષ્યોની રૂબરૂ બીજા ઘણા ચમત્કારો કર્યા જેનું વર્ણન આ પુસ્તકમાં કરેલું નથી. આમેન. પછી તે થોમાને કહે છે તારી આંગળી અહીં સુધી પહોંચાડીને મારા હાથ જો અને તારો હાથ લાંબો કરીને મારી કૂખમાં ઘાલ અને અવિશ્વાસી ન રહે પણ વિશ્વાસી થા. યોહાન 20:27. 18 વર્ષો અગાઉ ગુડ ફ્રાઇડેની બપોરે મારી કોલેજમાં ભણતી પુત્રીની સાથે ઘણા સમયથી રાહ જોતી હતી તે ઈસ્ટરના દિવસો ઉજવવા માટે બર્મિંગહામ, આલાબામા હું જઈ રહી હતી. આકાશ વાદળી રંગનું હતું અને વસંત ઋતુનું આગમન થયું હોવાથી જમીન પર હરિયાળી અને ફૂલો ખીલેલા હતા. મારો મોબાઈલમાં રિંગ વાગી ત્યાં સુધી હું ચિંતા મુક્ત અને હળવાશ અનુભવતી હતી. મારા ડોક્ટરે મારી તાજેતરમાં કરેલી બાયોપ્સીનો રિપોર્ટ મને મળ્યો. મારું હૃદય બેસી ગયું અને મારી આંખોમાં અશ્રુઓ છલકાઈ ગયા. પહેલા તેમને વિશ્વાસ હતો કે મારો અનિયમિત આવતો મેમોગ્રામ સ્તનની તપાસનો રિપોર્ટ એક અણધારી ઘટના છે. હવે કેન્સર શબ્દ તેના કાનમાં ગુંજ્યા કરતો હતો અને થોડીક સેકન્ડો પહેલા જ તેણી જે શાંતિનો અનુભવ કરી રહી હતી તે શાંતિ તેણે હરી લીધી હતી. પરંતુ સર્જરી કર્યાના અઠવાડિયામાં તેનો વિશ્વાસ વધતો ગયો કારણ કે ઈશ્વરે દરેક ક્ષણે મહિનાઓ સુધી તેની જરૂરિયાતો પૂરી કરી. આજે સર્જરીના કારણે દેખાતો ઘા હજુ પણ તેને પીડાદાયક યાદ અપાવે છે કે તે કેન્સરમાંથી બચી ગયેલી વ્યક્તિ છે. ઈસુને દેખાય તેવા નિશાન હતા. તેને આશ્ચર્ય થયું કે શું આપણા ઉત્થાન પામેલા તારણહારે તે ખિલ્લાના નિશાન આપણા માટે કરુણાથી રાખ્યા હશે. પવિત્ર શાસ્ત્ર આપણને જણાવે છે કે તેમના શિષ્યોએ તે ઘાને સ્પર્શ કર્યો અને તેમનો હાથ ઈસુની કૂખમાં ઘાલ્યો. જ્યારે તેમણે માનવ સ્વરૂપ ધારણ કર્યું ત્યારે માનવી હોવાનો શો અર્થ થાય છે તે તેઓ સમજવા માંગતા હતા. ઘાના નિશાન અને પીડાદાયક યાદ છે અને ઈસુ તે પીડાને એ જ રીતે સમજે છે.
જે ફક્ત પીડા સહન કરવાની વ્યક્તિ જ સમજી શકે છે. આજનો સુવિચાર: ઈસુ મારી વિનંતીઓ સાંભળે છે અને મારા દુઃખો સમજે છે. મધ્યસ્થી: જેઓ કેન્સરની બીમારીમાંથી સાજા થયેલા છે તેઓ માટે પ્રાર્થના. વાલા પ્રભુ, અમે એ ક્યારેય ભૂલી ન જઈએ કે અમારા માટેના પ્રેમને લીધે જે દુઃખ તમારે સહન નહોતું કરવાનું તે સહન કરવા તમે આધીન થયા. તમારા જેવા જ બલિદાનયુક્ત આત્માથી બીજાઓને પ્રેમ કરવા માટે અમને હિંમત આપો. પ્રભુ ઈસુના નામમાં, આમેન.